જૂનાગઢમાં કીર્તિ પટેલને વધુ એક કેસમાં મળી ગયા છે જામીન। જ્યાં ભવનાથમાં સાધુ સંતોની ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં તેને જામીન આપવામાં આવ્યા। ત્રીજા કેસમાં આવતીકાલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર કીર્તિને નોટિસ આપવામાં આવી છે હાજર થવા માટેની। જ્યાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આવતીકાલે કીર્તિ પટેલે હાજર થવું પડશે। જામીન મળ્યા બાદ કીર્તિ પટેલનું નિવેદન સામે આવ્યું કે સત્ય એ સનાતન છે અને સનાતન એ સત્ય છે। ગઈકાલે ખંડણીના કેસમાં પણ કીર્તિ પટેલને જામીન મળી ચૂક્યા હતા। હું તો ખાલી એટલું જ કહીશ, સત્ય ઈ સનાતન હું તો ખાલી એટલું જ કહીશ, સત્ય ઈ સનાતન છે, સનાતન ઈ સત્ય છે। તો દિલથી કહીશ, હર હર મહાદેવ। આજે જે સંતોએ જે ફરિયાદ કરેલી છે, જે ધાર્મિક ભાવનાઓ આહત થઈ છે, એ બાબતે આજ બોલાવેલા હતા અને આપને મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગીશ, પૂરો કેસ છે એ મૃગી કુંડમાં સ્નાન કરવા સંબંધે જ વિવાદ ઉભો થયો છે। એક વૈચારિક મતભેદો ઉભા થયા છે અને એ વૈચારિક મતભેદોના કારણસર કન્સિસ્ટન્ટલી બીજી બે ફરિયાદો થઈ છે। એટલે આ કેસના મૂળ સુધી પહોંચવું એ જ સત્ય બાદ લાવશે।